નમસ્કાર ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 3 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 3.14, જેનું નામ છે વિસ્ટર્ન બ્રિજ. વિસ્ટર્ન બ્રિજ ખૂબ સિમ્પલ ટોપિક છે અને આઈએમપી ટોપિક છે. ઓકે, સાદો અને સરળ ટોપિક છે, મજા આવે એવો ટોપિક છે. ઓકે, ચલો તો સૌ પ્રથમ તો હેડિંગ લગાવી લો કે વિસ્ટર્ન બ્રિજ વસ્તુ છે શું. ઓકે, અને આ વસ્તુ પતી જાય, થિયરી પતી જાય એનસીઈઆરટીની, પછી આપણે કેટલાક છે તે બેઝિક એક્ઝામ્પલ ગણાવશું, જેનાથી વિસ્ટર્ન બ્રિજ ઉપરથી કઈ પ્રકારના સવાલો પૂછાય છે એ તમને આઈડિયા આવશે. એમાં કઈ રીતની ગણતરી કરવી એ તમને ખબર પડશે કે વિસ્ટર્ન બ્રિજને આપણે કઈ રીતે વિચારી શકીએ તેનો તમને આઈડિયા આવશે. તો બેઝિક દાખલા છે એના ઉપરથી. પછી એક આઈઆઈટી 2002માં પૂછાયેલો સવાલ છે તેની વાત કરશું, અને JEE મેઇન 2019માં પૂછાયેલો છે તેની પણ વાત કરશું. એવું ના વિચારતા કે આટલા જ સવાલો અહીંયાથી પૂછાયેલા છે, બીજા ઘણા બધા સવાલો છે તે વિસ્ટર્ન બ્રિજ ઉપરથી પૂછાય છે. પરંતુ શું હોય કે એમાં મેઇન વસ્તુ બીજી વસ્તુ ફાઇન્ડ કરવાની હોય, પરંતુ છે તેમાં વિસ્ટર્ન બ્રિજ પણ આવતો હોય છે કે અવરોધોનો પરિણામી તમારે અવરોધ ગોતવા માટે વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરવાનો થાય છે. યસ, એક પતી ગયું પછી જતાં તમારે મેઇન બીજો કોન્સેપ્ટ હોય કે બીજી વસ્તુ ફાઇન્ડ કરવાની કીધું હોય કે આમાંથી પ્રવાહ કેટલો જાય છે, આ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો છે, પાવર કેટલો છે, એ બધી વસ્તુ મેઇન એ પૂછેલી હોય. પરંતુ એ સોલ્વ કરવા માટે આપણે સમતુલ્ય અવરોધ ગોતવા માટે વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, એટલા માટે જે ખાલી વિસ્ટર્ન બ્રિજ આધારિત હોય એ જ મેં અહીંયા લખેલા છે, ઓનલી વિસ્ટર્ન બ્રિજ આધારિત. ઓકે, વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ છે તે બીજા દાખલાઓમાં પણ થાય છે અને અગાઉના વર્ષમાં પૂછાયેલા પણ છે, અને એ વસ્તુ છે તે આપણે ટોપિક વાઇઝ કરાવતા જ જઈએ છીએ કે જે ટોપિકમાં આવતો હોય, માનો કે પાવરનો ટોપિક છે તો પાવર આધારિત છે JEE નીટના દાખલા આપણે ગણાવેલા છે. ઓકે, અને પછી એ પાવર શોધવાનું હોય તો એમાં વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ છે તે કરવાનો થાય છે. તો હેડિંગ લગાવી લો વિસ્ટર્ન બ્રિજ. ઓકે, તો આ ટાઈપની રચના આપેલી છે. વિસ્ટર્ન બ્રિજમાં શું હોય છે કે 4 અવરોધ હોય છે, R1, R2, R4, R3, R1, R2, R3 અને R4. ઓકે, આવી રીતની રચના હોય છે. અને અહીંયા ABCD નામ આપેલા છે. B અને D વચ્ચે એક G મતલબ કે ગેલ્વેનોમીટર લગાવેલું છે. ગેલ્વેનોમીટર શું કરે છે કે પ્રવાહની નોંધણી કરે છે. શું કરે છે? પ્રવાહની નોંધણી કરે છે કે પ્રવાહ પસાર થાય છે કે નહીં. ખાસ યાદ રાખજો, એ મીટર અને ગેલ્વેનોમીટર વચ્ચેનો સંબંધ શું. ગેલ્વેનોમીટર શું કરશે, જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, શરૂઆતમાં ગેલ્વેનોમીટરનો કાંટો છે તે 0 ઉપર હશે. ઓકે, જો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ગેલ્વેનોમીટરનો કાંટો છે તે આવર્તન થશે, મતલબ કે કોણ આવર્તન પામશે, તે ફરશે. યસ, કે તે આવર્તન પામે છે ક્યારે, કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે. ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ગેલ્વેનોમીટરનો કાંટો છે તે આવર્તન પામે છે. ઓકે, તો આપણને ગેલ્વેનોમીટરનો કાંટો આવર્તન પામે તો આપણને એટલી ખબર પડી કે એમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. જો ગેલ્વેનોમીટરનો કાંટો છે તે વિરુદ્ધ દિશામાં આવર્તન કરે તો આપણને એટલી ખબર પડે કે પ્રવાહ છે તે હવે વિરુદ્ધ દિશામાં વહેતો હશે. યસ, આપણને એટલી ખબર પડે કે વિદ્યુત પ્રવાહ વહેતો હશે, પરંતુ કેટલો વહેતો હશે એ નહીં ખબર પડે. કેટલો મતલબ કે એનું મૂલ્ય નહીં ખબર પડે. ગેલ્વેનોમીટર ખાલી આપણને એટલું કહેશે કે આમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થાય છે, પરંતુ કેટલો પસાર થાય છે ને એ કહેતું નથી. તો કેટલો પસાર થાય મતલબ કે મૂલ્ય શોધવું હોય, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવું હોય તો આપણે એ મીટરનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ અહીંયા તો આપણે ખાલી એટલું જ જોવાનું છે કે આ જે B અને D ની વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલો છે તો આપણે એ જોવાનું છે કે BD શાખામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. ખાલી એ જ જોવાનું છે. શું જોવાનું છે કે BD શાખામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. જો કોણાવર્તન નહીં દર્શાવતો હોય, ગેલ્વેનોમીટર છે તે 0 ઉપર જ રહેતું હશે, કોણાવર્તન નહીં થતું હોય ગેલ્વેનોમીટરનું, યસ, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નહીં હોય, કોણાવર્તન ન થતું હોય ત્યારે. ઓકે, એટલા માટે અહીંયા આપણે ગેલ્વેનોમીટર છે તે લગાવેલું છે. ક્લિયર? ઓકે, પછી A અને C છેડા છે ને ત્યાં આપણે એક બેટરી લગાવેલી છે. ઓકે, હવે A અને C છેડા વચ્ચે એક બેટરી લગાવેલી છે ને, તેથી આ AC બાજુને શું કહેવાય છે? ભુજા. તો AC ભુજાને છે ને બેટરી ભુજા કહેવામાં આવે છે. A અને C વચ્ચે એક બેટરી લગાવેલી છે, તેથી AC ભુજાને બેટરી ભુજા કહેવામાં આવે છે.
તો એવી રીતે સાહેબ બીડીને પણ નામ આપી શકીએ કે બીડી ભુજામાં એક ગેલ્વેનોમીટર લગાવેલું છે. યસ, તેથી બીડી ભુજાને આપણે કેવી ભુજા કહીશું? ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે. ઓકે, આટલી વસ્તુની વાત છે તે આપણે અહીંયા લખેલી છે. ઓકે, મેઇન વસ્તુ શું છે? સાબિતી છે. સાબિત શું કરવાનું છે તેની વાત કરશું. ઓકે, ચલો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જેને વિસ્ટન બ્રિજ કહે છે તેને ધ્યાનમાં લો. આ જે પરિપથ છે તેને વિસ્ટન બ્રિજ કહે છે, તેને ધ્યાનમાં લીધેલું છે. ઓકે, આ બ્રિજને 4 અવરોધો R1, R2, R3 અને R4 છે. યસ, સૌ પ્રથમ તો બેટરી ભુજા. બેટરી ભુજા કોને કહેવાશે? એ અને સી ને બેટરી ભુજા કહેવામાં આવે છે, કારણ કે એ અને સી વચ્ચે એક બેટરી લગાવેલી છે. ઓકે, તો વિકર્ણના સામસામે આવેલા આ વિકર્ણ છે. યસ, એની સામસામે આવેલા બે બિંદુઓ એ અને સી ની જોડ વચ્ચે ઉદ્ગમ મતલબ કે જે ઉર્જા ઉત્પન્ન કરતો હોય સોર્સ, હે ને, સોર્સ શું છે? બેટરી છે. સોર્સ અથવા ઉદ્ગમ અથવા તો તમે એમ પણ કહી શકો કે બેટરી જોડવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? બેટરી ભુજા કહે છે. ઓકે, સેકન્ડ ગેલ્વેનોમીટર ભુજા. ગેલ્વેનોમીટર ભુજા કોની વચ્ચે છે? કે બી અને ડી ની વચ્ચે બીજા બે શિરોબિંદુ કયા છે? એ અને સી સિવાયના બી અને ડી. તો બીજા બે શિરોબિંદુ બી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર જી જોડવામાં આવે છે. યસ, તેથી બીડી ને ગેલ્વેનોમીટર ભુજા કહે છે. ઓકે, ચલો અહીં અને ધારેલું છે કે અહીં કોષનો આંતરિક અવરોધ છે તે શૂન્ય ધારેલ છે. કે કોઈ પણ બેટરી છે, કોષ હોય તો એનો કંઈક આંતરિક અવરોધ હોય કે ના હોય? યસ, એનો આંતરિક અવરોધ હોય છે, પરંતુ આપણે અહીંયા એનો આંતરિક અવરોધ છે તે શૂન્ય ધારેલો છે. ઓકે, ચલો આપણે સાબિત શું કરવાનું છે ખબર વિદ્યાર્થી મિત્રો? કે R2/R1 સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે કે R2/R1 R2 અને R1 નો ગુણોત્તર છે તે R4 અને R3 ના ગુણોત્તર જેટલો થાય, એના જેટલો થાય ત્યારે આ જે ગેલ્વેનોમીટર છે એમાંથી પસાર થતો પ્રવાહને આપણે IG કહીએ છીએ. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ એ કેવો હશે? શૂન્ય હશે. શું સાબિત કરવાનું છે? કે R2/R1 આ બે અવરોધનો ગુણોત્તર એ R4/R3 મતલબ કે આ બે અવરોધના ગુણોત્તર જેટલો થાય ત્યારે અહીંયાથી જે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે IG એ કેટલો થશે? શૂન્ય થશે. ઓકે, એ આ વસ્તુ છે તે સાબિત કરવાની છે. તો આપણે સાબિતી આપીએ છીએ. ચલો કે જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો આપણે ઉલટેથી ચાલુ કરીએ છીએ. યસ, કે જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો ચલો એમ કે છે કે અહીંયાથી છે ને પ્રવાહ પસાર થતો નથી. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો મતલબ કે આ છે તે આપણે ઓપન સર્કિટ લઈ શકીએ. યસ, કે ઓપન સર્કિટ થઈ ગઈ, પ્રવાહ પસાર ના થતો હોય મતલબ કે ઓપન સર્કિટ, ખુલ્લો પરિપથ છે. ઓકે, તો જુઓ તો અહીંયાથી માની લઈએ કે બેટરીમાંથી કંઈ પ્રવાહ અહીંયા આવે છે. અહીંયાથી ટોટલ I જેટલો પ્રવાહ આવતો હોય એમાંથી I1 જેટલો અહીંયા જાય છે, I2 જેટલો અહીંયા જાય છે. ઓકે, હવે ચલો I2 જેટલો છે ને અહીંયા જાય છે. યસ, હવે જો પરિપથ છે ગેલ્વેનોમીટર છે એમાંથી પ્રવાહ પસાર થતો હોત તો આપણે એમ કીધું શૂન્ય છે. યસ, પરંતુ શૂન્ય ના હોત તો IG ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોત તો જે I2 છે, I2 પ્રવાહ અહીંયા છે. યસ, તો I2 છે તો એના બે ભાગમાં વિભાજન થઈ જાય કે ના થઈ જાય? KCL ના નિયમ મુજબ આપણે કહીએ છીએ ને જંક્શનના નિયમ મુજબ. જંક્શનના નિયમ શું કે બી બિંદુએ આવતા અને જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો કેવો થાય? સરખો થાય. આવતા અને જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો કેવો થાય? સરખો થાય. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે I2 બરાબર IG પ્લસ I4. યસ, I2 વિદ્યુત પ્રવાહ આવે છે, I4 આ બાજુ જાય છે અને IG પણ નીચેની તરફ જાય છે. તો આવતો વિદ્યુત પ્રવાહ બી બિંદુએ આવતો વિદ્યુત પ્રવાહ I2 અને જતા વિદ્યુત પ્રવાહ I4 અને IG નો સરવાળો એ I2 જેટલો થાય કે ના થાય? કોના નિયમ મુજબ? કે જંક્શનના કિર્ચોફના જંક્શનના
નિયમ મુજબ. ઓકે ચલો, આ તો વાત કરી આપણે બી બિંદુની વાત કરી. યસ, આ કોની વાત કરી? બી બિંદુએ. કયા બિંદુએ? બી બિંદુએ જંક્શનનો નિયમ છે તે અપ્લાય કરેલો છે. તો ડી બિંદુએ અપ્લાય કરી શકીએ. યસ, ડી બિંદુએ કયો વિદ્યુત પ્રવાહ આવે છે? જો તો I1 જેટલો આવે છે. યસ, અને બીજો કયો આવે છે? IG અને I1. જો બે વિદ્યુત પ્રવાહો ડી ની અંદર બે જાય છે, I1 અને IG જાય છે, બહાર કયો નીકળે છે? I3 નીકળે છે. યસ, તો જંક્શન ડી પાસે આપણે સમીકરણ બને કે I1 પ્લસ IG, મતલબ કે આવતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ બહાર જતા વિદ્યુત પ્રવાહ જેટલો હોય. યસ, આ કયા બિંદુએ મળે છે આપણને? ડી બિંદુએ. ઓકે, પરંતુ આ ક્યારે મળ્યું? કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે IG છે નોટ ઇક્વલ ટુ 0, મતલબ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય ના હોય ત્યારે કંઈક પ્રવાહ પસાર થતો હોય તો. પરંતુ આપણે તો એમ કીધું છે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો માની લઈએ છીએ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય છે. યસ, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો IG બરાબર 0, તો I2 બરાબર કેટલા થશે? I4 થશે. યસ, અને અહીંયા પણ IG બરાબર 0, ગેલ્વેનોમીટરમાંથી કંઈ પ્રવાહ પસાર થતો નથી તો I1 બરાબર શું થઈ જશે? I3 થઈ જશે. યસ, સિમ્પલ જ વસ્તુ છે કે અહીંયાથી I2 જેટલો પ્રવાહ આવે છે. યસ, અહીંયા કંઈ પસાર થતો નથી તો બધો ક્યાં વહી જશે? આ ભુજામાં જ જશે. તો આપણે એમ કહી શકીએ I4 છે તે I2 જેટલો હશે. યસ, તો I4 છે તે I2 જેટલો હોય. એવી રીતે અહીંયા પણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ I1 આવે છે ડી બિંદુ પાસે. હવે અહીંયાથી તો કંઈ પ્રવાહ પસાર થતો નથી. યસ, અહીંયાથી કંઈ પ્રવાહ પસાર થતો નથી તો બધો પ્રવાહ I1 છે તે ક્યાં વહી જશે? R3 માંથી પસાર થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે I3 બરાબર I1. તો એ જ છે કે I3 બરાબર I1. પરંતુ ક્યારે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે, મતલબ કે IG બરાબર 0 હોય ત્યારે. ઓકે, આ બંનેના રીઝન લખવા હોય. શા માટે આવું આવ્યું? કારણ કે IG બરાબર 0. ઓકે, ચલો, તો હવે હું એમ લખી શકું કે I4 બરાબર કેટલા હશે? I2 હશે, અને I3 બરાબર કેટલા હશે? I1 હશે. જોજો ક્યારે? IG બરાબર 0 હોય ત્યારે. ઓકે, હવે આપણે છે ને KVL લગાડીએ. KVL લગાડતા ઓકે, પહેલા લૂપ લેવાની છે ABDA લૂપ માટે. ઓકે, ચલો, ABDA લૂપ માટે આપણે KVL લગાવવો છે તો પહેલા તો સૌપ્રથમ આપણે શું ધારવું પડશે? એક લૂપ ધારવી પડશે. લૂપ ધારી લો. ચલો, એ થી શરૂઆત કરીએ છીએ તો એક રેઝિસ્ટન્સ કયો આવે છે? R2 અવરોધ આવે છે. એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 છે. હવે નિશાની નક્કી કરવાની છે. નિશાની કોના ઉપરથી નક્કી થાય? આઈડિયા છે? ના આઈડિયા હોય તો આપણે વ્યવસ્થિત રીતે કિર્ચોફના બંને નિયમો KVL અને KCL, લૂપનો નિયમ અને જંક્શનનો નિયમ છે તે અગાઉના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે વાત કરેલી છે. જો તે લેક્ચર જોશો તો આ બધું તો પપ્પું જ છે. ઓકે, તો I2 R2 રેડી. R2 અવરોધમાંથી I2 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. લૂપની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ દિશામાં. જો બંનેની દિશા એક જ દિશામાં હોય તો શું આવે? માઇનસ આવે. ઓકે, ચલો, પછી A થી B, B થી D બાજુ જઈએ છે. B થી D બાજુ જઈએ છે તો અહીંયાથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? વિદ્યુત પ્રવાહ શૂન્ય છે. કેટલો લીધેલો છે? શૂન્ય. કારણ કે IG માંથી છે તે કંઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ઓકે, ચલો, પછી ડી બિંદુએ આવીએ છીએ. ડી બિંદુએ આવીએ છીએ તો ડી થી પાછા એ ઉપર જઈએ તો એક રેઝિસ્ટન્સ કયો આવે છે? R1. યસ, અને એમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? I1. ઓકે, નિશાનીની વાત કરીએ તો જો લૂપ છે તે આ દિશામાં છે. યસ, અને પ્રવાહ આ દિશામાં. તો લૂપની દિશા અને પ્રવાહની દિશા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે તો શું આવે? પ્લસ બરાબર 0. ઓકે, ચલો, આ એક લૂપ માટે. હવે આના ઉપરથી વ્યવસ્થિત લખવું હોય, આને પેલી બાજુ લઈ જઈએ તો I1 R1 બરાબર R2 I2. ઓકે, વ્યવસ્થિત જે લખીએ તો I1 બાય I2 બરાબર R1 બાય R2. ઓકે, આને શું કહી દઉં છું? સમીકરણ નંબર 1 કહી દઉં છું. ચલો, બીજી લૂપ લઈએ. આવડ્યા? BCDB
ડીબી લૂપ માટે ચલો ત્યાં KVL લગાવો. KVL લગાવી બીથી સ્ટાર્ટ કરીએ છીએ તો સૌપ્રથમ તો રસ્તામાં એક અવરોધ આવે છે R4 આવે છે. યસ, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે કેવો છે? I2 છે. હવે વિદ્યુત પ્રવાહ I2 અને લૂપ કઈ દિશામાં વિચારીએ છીએ? એ પણ આપણે આ દિશામાં જ વિચારીએ. તો I2 ની દિશા અને લૂપની દિશા એક જ દિશામાં હોય તો શું આવે? માઇનસ આવે. યસ, પછી B થી C, C થી D ઉપર જઈએ તો પાછો એક અવરોધ આવે છે. કયો અવરોધ આવે છે? R3 આવે છે. યસ, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે કેવો છે? I1 છે. I1 છે. ઓકે, હવે જો કે લૂપની દિશા અને વિદ્યુત પ્રવાહ I ની દિશા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. લૂપ આ બાજુ, વિદ્યુત પ્રવાહ આ બાજુ, I1 આ બાજુ, તો વિરુદ્ધ દિશામાં હોય તો કઈ નિશાની આવે? પ્લસ આવે. પછી D થી B તરફ જઈએ તો IG બરાબર તો 0 છે, તો પ્લસ 0 બરાબર 0. ઓકે, તો આના ઉપરથી R3 I1 બરાબર R4 I2. યસ, તો I1 બાય I2 બરાબર શું થશે? R3 બાય R4. ચલો આને સમીકરણ નંબર 2 કહી દો. જો તો સમીકરણ 1 માં એમ કે છે કે I1 બાય I2 નો ગુણોત્તર છે તે R1 બાય R2 જેટલો છે. સમીકરણ 2 માં એમ કે છે કે I1 બાય I2 નો ગુણોત્તર છે તે R3 બાય R4 જેટલો છે. તો આ બંનેને સરખાવી શકીએ. આ બંને સમીકરણની ડાબી બાજુ એક સરખી છે I1 બાય I2, તો તેની જમણી બાજુ પણ કેવી થાય? સરખી થાય કે ના થાય? યસ, તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી આપણને એટલી ખબર પડે કે R1 બાય R2 બરાબર R3 બાય R4. યસ, ઓકે, R1 બાય R2 બરાબર R3 બાય R4. એ તો આપણે સાબિત કરવું હતું. સાબિત શું કરવું હતું? કે R1 બાય R2 બરાબર શું આવશે? ઓકે, આના કરતાં ઉલટું લખેલું છે કે R1 બાય R2 બરાબર શું આવશે? R3 બાય R4. વસ્તુ તો એ જ છે. ઓકે, ચલો તો આ પરંતુ ક્યારે આવે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો ક્યારે આવે છે કે જ્યારે આપણે IG બરાબર 0 ધારેલા હોય ત્યારે. IG બરાબર 0 હોય ત્યારે. તો આને કેવી કન્ડિશન કહેશું? IG બરાબર 0 મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે તે પસાર થતો નથી. આપણે આ 4 અવરોધો છે ને એને એવી રીતે સેટ કરવાના. કેવી રીતે સેટ કરવાના? કે આ બંનેનો ગુણોત્તર અને જો R1 બાય R2 નો ગુણોત્તર એ R3 બાય R4 ના ગુણોત્તર જેટલો થઈ જાય ને તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ છે તે પસાર થશે નહીં. ઓકે, તો આપણે R1, R2, R3 અને R4 ને એવી રીતે સેટ કરવાના છે કે ગેલ્વેનોમીટરમાંથી એક પણ પ્રકારનો પ્રવાહ છે તે પસાર થાય નહીં. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય હોય. તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો આ સ્થિતિને સંતુલન સ્થિતિ કહેવામાં આવે છે. કેવી સ્થિતિ કહેવામાં આવે છે? સંતુલન સ્થિતિ. ગેલ્વેનોમીટર છે તે સંતુલન સ્થિતિમાં છે, હે ને? પરંતુ ક્યારે હશે? કે જ્યારે R1 બાય R2 નો ગુણોત્તર એ R3 બાય R4 ના ગુણોત્તર જેટલો અથવા તો R2 બાય R1 બરાબર R4 બાય R3 હોય ત્યારે. ઓકે, તો આ શું હતું? વિસ્ટન બ્રિજ હતું. ઓકે, હવે આના ઉપરથી તમને પ્રેક્ટિકલ કરવાનું આવે છે. તમારે વિસ્ટન બ્રિજ ઉપરથી પ્રેક્ટિકલ કરવાનું આવે. એમાં તમારે ઘણીવાર છે તે અજ્ઞાત અવરોધ શોધવાનો હોય. એમ કે અજ્ઞાત અવરોધ શોધો. ઓકે, તો અહીંયા છે ને તમે માર્કેટમાંથી કોઈ પણ અવરોધ તમે લાવો છો પરંતુ તમને એ અવરોધનું મૂલ્ય નથી ખબર. તો એમ કે એ અવરોધનું મૂલ્ય તમે શોધો. તો કઈ રીતે શોધશો? કે તમારે 3 અવરોધ એવા લેવાના કે જેની વેલ્યુ તમને ખબર હોય. યસ, ચોથો અવરોધ છે એની વેલ્યુ તમને ખબર છે નહીં. ઓકે, માની લઈએ કે અહીંયા એક R4 અવરોધ છે ને તે કેવો છે? અજ્ઞાત છે, જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. યસ, અહીંયા R4 અવરોધ છે તે અજ્ઞાત અવરોધ છે, જેનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, ચલો એનું મૂલ્ય શોધવું છે તો આપણે શું કરીએ? એક તો 2 અવરોધ છે ને ફિક્સ કરી દઈએ કે R1 અને R2 નું મૂલ્ય છે ને કોઈ પણ લઈ લઈએ કે R1 અને R2 નું મૂલ્ય નક્કી કરી લો. ઓકે, R1 અને R2 છે તે ફિક્સ, કે એને બદલાવશું નહીં. R1 અને R2 ફિક્સ કરી દીધા.
અહીંયા ગેલ્વેનોમીટર લગાવેલું છે. અહીંયા એક R3 અવરોધ છે જેને પ્રમાણભૂત ભુજા કહેવામાં આવે છે, જેને પ્રમાણભૂત અવરોધ કહેવામાં આવે છે. ઓકે, તો R1 અને R2 છે તે ફિક્સ કરી દીધા. તો તમને R2/R1 નો ગુણોત્તર ખબર પડે, R2/R1 નો ગુણોત્તર ખબર પડે કે R2/R1 નો ગુણોત્તર તમને ખબર પડે? યસ, ખબર પડે. હવે તમને R4 છે તે ખબર છે નહીં, R4 છે તે તમને ખબર નથી, પરંતુ એમ કહું કે R4/R3 નો ગુણોત્તર છે તે R1/R2 જેટલો આવશે. પરંતુ ક્યારે સાહેબ? ડાયરેક્ટ થોડો આવે. ક્યારે? કે જ્યારે Ig બરાબર 0 હોય ત્યારે. તો આપણે શું કરવું પડશે? ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય કરવો પડશે. યસ, તો તમને છે R4 મળી જશે. આપણે છે ને R3 ને એવી રીતે સેટ કરવાનું. R4 તો આપણને ખબર છે નહીં, R1 અને R2 ને ખબર છે, R1 અને R2 ખબર છે. તો R3 છે ને, R3 નું મૂલ્ય તમારે બદલાતું રહેવાનું, R3 નું મૂલ્ય તમારે બદલાવતા રહેવાનું, એવી રીતે સેટ કરવાનું કે જેથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય થાય. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય તો આપણે લખી શકીએ કે R2/R1 બરાબર R4/R3. ઓકે, R1/R2 તો આપણને ઓલરેડી ખબર જ હતા, અને R3 નું મૂલ્ય આપણે બદલીએ છીએ અને એ આપણને ખબર હોવી જોઈએ, ખબર જ હોય કે તમે અવરોધ બદલતા જાઓ છો એવી રીતે. અને એક સમય એવો આવે છે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય થઈ જાય છે, ત્યારે તમે R3 નું મૂલ્ય હવે બદલતા બંધ થઈ જાઓ છો, અને એ R3 નું મૂલ્ય તમે લખી નાખો કે R3 બરાબર કેટલા લખી નાખ્યા. R1 અને R2 તો આપણને ઓલરેડી ખબર જ હતા. યસ, તો સંતુલન સ્થિતિ થઈ ગઈ, R2 ખબર છે, R1 ખબર છે, R3 ખબર છે, તો R4 મેળવી શકો. યસ, કે R4 બરાબર આવશે R2/R1 ગુણ્યા R3. ક્લિયર? તો અહીંયા શું કર્યું આપણે કે R2 નું મૂલ્ય જ્યાં સુધી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય ન થાય ત્યાં સુધી બદલાવતા રહો. ઓકે, કે R3 નું મૂલ્ય ત્યાં સુધી બદલવાનું છે કે જ્યાં સુધી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય ના થાય. એકવાર ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ ગયો, R1 ખબર છે, R3 તમે નોંધી લેશો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે, અને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે આપણને ખબર છે કે R2/R1 બરાબર R4/R3. તો R4 ની વેલ્યુ છે તે તમે શોધી શકો છો. તો વિસ્ટર્ન બ્રિજ ઉપરથી તમે અજ્ઞાત અવરોધની વેલ્યુ પણ તમે શોધી શકો છો. ઓકે, આ થિયરી છે તે આપણે NCERT ની બુકમાં આપેલી હતી, અને સાબિતી છે તે આ મુજબ આપેલી છે. તો આ શું છે? એક સાબિતી, એક આવડી આ સાબિતી છે. હવે બીજી સાબિતી પણ હું તમને આપું છું. ચલો, સૌપ્રથમ લખી નાખો. ચલો લખી નાખો. ઓકે, લખી નાખો, ભૂસી નાખું છું, આટલી વસ્તુ ભૂસી નાખું છું. ચલો, સાબિત શું કરવાનું છે? સાબિત આપણે આ જ કરવાનું છે કે R2/R1 બરાબર R4/R3, પરંતુ ક્યારે Ig બરાબર 0 હોય ત્યારે. ચલો, પરંતુ બીજી રીત વાપરીએ છીએ, ચોપડીની બહારની સાબિતી 2. ઓકે, હવે એમ કે છે કે આ લોકો કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય છે. એમ કે છે કે અહીંયાથી પ્રવાહ છે ને તે પસાર થતો નથી. હકીકતમાં તે ઓપન સર્કિટ નહીં હોય. ગેલ્વેનોમીટર તો તમે કનેક્ટ કરેલું જ હશે. આ તો મેં અહીંયા દર્શાવેલું હતું એવું. રેડી? ગેલ્વેનોમીટર તમે કનેક્ટ કરેલું છે, છતાં એમ કે છે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. ક્યારે પસાર ના થાય? કોઈ પણ વસ્તુમાંથી પ્રવાહ ક્યારે પસાર ના થાય કે આ છેડા, આ તાર છે, માની લો આ તાર છે, એમાંથી એમ કે છે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બેટરી કનેક્ટ કરો છો છતાં પણ, તો એમ કહી શકીએ કે આ છેડો, આ બંને છેડા એનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય ત્યારે પ્રવાહ પસાર ના થાય. પ્રવાહ પસાર ક્યારે થાય? કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કંઈક તફાવત હોય તો ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ છે
વિદ્યુત પ્રવાહ છે તે જાય છે. યસ, પરંતુ જો બંને છેડાના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન ને અહીંયા વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો અહીંયા 10 વોલ્ટ ને અહીંયા 10 વોલ્ટ, અહીંયા 15 વોલ્ટ તો અહીંયા 15 વોલ્ટ, તો વિદ્યુત પ્રવાહ પસાર થશે? વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તો ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આપણે એમ કહી શકીએ કે બી અને ડી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખા હશે. જુઓ તો વીડી બરાબર વીબી બરાબર વીડી હોય ને તો આપણે એમ કહી શકીએ કે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થશે નહીં. સમજો કયો કોન્સેપ્ટ વાપરેલો છે કે બી બિંદુ અને ડી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખા, કે જો અહીંયા બી અને ડી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો વિદ્યુત પ્રવાહ છે તે આ ભુજામાંથી પસાર થાય નહીં. ઓકે, તો આપણે સાબિત શું કરશું? વીબી બરાબર વીડી, વીબી બરાબર વીબી બરાબર વીડી, પરંતુ ક્યારે? કે જ્યારે R2 બાય R1 બરાબર R4 બાય R3. શું કરવાનું છે કે જો આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સરખો હોય ને તો આપણે એવું સાબિત કરશું કે બી બિંદુ અને ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે તે સરખું છે. શું કહું છું કે R2 બાય R1 બરાબર R4 બાય R3 હોય ને તો આપણે સાબિત શું થશે કે બી બિંદુ અને ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું છે. જો બી બિંદુ અને ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો આવવો જોઈએ? શૂન્ય આવે કે ના આવે? યસ. અને વીબી બરાબર વીડી, યાદ રાખજો કે વીબી બરાબર બી બિંદુએ અને ડી બિંદુએ સ્થિતિમાન સરખું ત્યારે જ થશે કે જ્યારે તમે આ વસ્તુ અપ્લાય કરો ત્યારે. સમજાણું? મતલબ કે આવું હોય R2 બાય R1 બરાબર R4 બાય R3 હોય ત્યારે બી બિંદુ અને ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું. જો બી બિંદુ અને ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે કેવો આવશે? શૂન્ય આવશે. ડન. તો આપણે ટાસ્ક શું છે? ટાસ્ક એ છે કે વીબી બરાબર વીડી સાબિત કરવાનું. ઓકે, ચલો અહીંયા સૌ પ્રથમ તો સમીકરણ બનાવી કે વી અને બી બિંદુ એ અને બી બિંદુને ધ્યાનમાં લો તો વી એ માઇનસ વીબી, એ બિંદુ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવે કે એના રેઝિસ્ટન્સ R2 અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ R2 જેટલો. યસ, કે આ શું છે? એ અને બી બિંદુ શું છે? એ અને બી બિંદુ શું છે? અવરોધના બે છેડા તો છે. અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા આવે? I2 R2 કે I બરાબર I2 છે અને R બરાબર R2 છે. તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા છે? VA માઇનસ VB એ કોના જેટલા હશે? I2 R2 જેટલા હશે. ઓકે, ચલો આ તો સમીકરણ 1 બન્યું. પછી સમીકરણ 2, બી અને સી બિંદુની વાત કરીએ તો VB માઇનસ VC. સાહેબ તમે ઉલટું કેમ નથી લેતા? VA માઇનસ VB જ કેમ લીધું? VB માઇનસ VA કેમ ના લીધું? એનું પણ એક લોજિક. કારણ કે વિદ્યુત પ્રવાહ I2 છે તે આપણે આ દિશામાં ધારેલો છે, આમ વહે છે, અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે? વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. તો વધારે વિદ્યુત સ્થિતિમાન કોનું છે? એ બિંદુનું કે બી બિંદુનું? કયા બિંદુનું છે? એ બિંદુનું. યસ, એટલા માટે VA માઇનસ VB લીધેલું છે. એવી રીતે I2 છે તે નીચેની દિશામાં જાય છે. એનો મતલબ એમ કે બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે તે સી બિંદુના વિદ્યુત સ્થિતિમાન કરતાં કેવું છે? વધારે છે. એટલા માટે VB માઇનસ VC લીધેલું છે. ઓકે, એના બરાબર કે એક તો અવરોધ કયો છે? R4 છે અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે કયો છે? I2 છે. ઓકે, ચલો પછી સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 માં હવે એ અને ડી બિંદુ લઈએ તો VA માઇનસ VD સમીકરણ બનાવતા આવડી જાય. યસ, કે અવરોધ R1 અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1. ચલો ચોથું સમીકરણ. ચોથા સમીકરણમાં કહે છે કે VD માઇનસ VC બરાબર R3 અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે I1. ઓકે, આને સમીકરણ નંબર 1 કહી દઈએ, 2 કહી દઈએ, 3 અને 4. ચલો હવે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 ભાગ્યા 4. ચલો તો શું થશે? VA માઇનસ VB ના છેદમાં 1 ભાગ્યા 3 તો VA માઇનસ VD. યસ, બરાબર R2 I2 ના છેદમાં R1 I1. ઓકે, એવી જ રીતે સમીકરણ 2 અને 4 નો ભાગાકાર કરીએ. સમીકરણ 2 અને 4 નો ભાગાકાર કરીએ તો VB માઇનસ VC છેદમાં VA માઇનસ VD VB માઇનસ VC. સમીકરણ 4 છે તે VD
માઇનસ વીસી બરાબર R4I2 છેદમાં R3I1. ઓકે, ચલો હવે જો અહીંયાથી આને સમીકરણ નંબર 5 કહી દઉં છું, નગર નંબર જ આપવાના છે. આને સમીકરણ નંબર 6 કહી દઉં છું. ડન. ઓકે, ચલો સમીકરણ 5 પરથી આપણે I2/I1 નો ગુણોત્તર તમને મળે. યસ, સમીકરણ 5 પરથી કોનો ગુણોત્તર કહું છું કે I2/I1 ને કરતા બનાવો તો I2/I1 બરાબર જો VA માઇનસ VD તો છે તે છેદમાં VA માઇનસ VB છેદમાં VA માઇનસ VD. યસ, I2/I1 શોધવો છે તો R1 ઉપર જશે તો R1/R2. યસ, ચલો આને સમીકરણ નંબર હું 7 કહી દઉં છું. હવે સમીકરણ 6 માં જો I2/I1 છે તે I2/I1 છે તે. ઓકે, અને આપણે શોધવું છે શું? શોધવું એ છે કે VB બરાબર VD, પરંતુ ક્યારે કે આ ટાઈપની કન્ડિશન હોય તો અવરોધને લગતી, તો આપણે પ્રવાહ છે તે જોતો નથી. પ્રવાહ નથી જોતો એટલા માટે આપણે I2/I1 નો ગુણોત્તર છે તે અહીંયાથી લઈએ છીએ અને એમાં અહીંયા મૂકીએ છીએ. ઓકે, તો સમીકરણ 7 ની કિંમત સમીકરણ 6 માં મૂકતા સમીકરણ 7 ની કિંમત સમીકરણ 6 માં મૂકી દો. ચલો સમીકરણ 6 એમ કહે છે કે VB માઇનસ VC છેદમાં VD માઇનસ VC બરાબર I2/I1 બરાબર આટલા. દેખજો હું શું કરું છું, I2/I1 ની કિંમત છે તે મૂકું છું. I2/I1 VA માઇનસ VB છેદમાં VA માઇનસ VD યસ ગુણ્યા R1/R2. આ છે તે I2/I1 ની કિંમત છે તે આપણે મૂકેલી છે. ઓકે, અને ગુણ્યા શું રહી ગયું R4/R3 તો એના ખુદના પોતાના હતા જ તે. યસ, ચલો તો શું આવશે VB માઇનસ VC ના છેદમાં VD માઇનસ VC. હવે આપણે એમ કહીએ, જો આ વસ્તુ જો યસ જો R2/R1 બરાબર R4/R3 હોય ને તો જ આપણે એવું સાબિત કરવાનું છે કે VB બરાબર VD થશે. જો આ ટાઈપની વસ્તુ નહીં હોય ને તો VB બરાબર VD સાબિત થશે જ નહીં. R2/R1 બરાબર R4/R3 હોય ત્યારે જ તેને ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો. એનો મતલબ એમ કે B અને D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સરખું છે. તો આપણે શું લઈશું કે R2/R1 બરાબર R4/R3 લેતા. ઓકે, તો R2/R1 બરાબર કેટલા છે? R4/R3. ઓકે, કઈ વાંધો નહીં. ચલો તો આના ઉપરથી આપણે છે ને લખી શકીએ કે આને આ બાજુ લઈ જઈએ કે R2/R3 બરાબર ઓકે R2/R3 છેદમાં R1/R4 બરાબર 1 થાય કે ના થાય? R3 ને આમ લઈ જાય છે, R4 ને નીચે લઈ જઈએ બરાબર 1. તો જો R2/R2 into R3 છેદમાં R1 into R4 તો એના બરાબર તો 1. તો આના બરાબર શું થઈ ગયું? 1 થઈ ગયું. યસ, તો શું રહેશે કે VB માઇનસ VC છેદમાં VD માઇનસ VC બરાબર VA માઇનસ VB ના છેદમાં VA માઇનસ VD. આના બરાબર તો 1 થઈ ગયું. કેમ? કારણ કે આપણે આવી કન્ડિશન હોય ત્યારે જ સાબિત કરવાનું છે કે VB બરાબર VD. ચલો લસા લઈ લો. VB માઇનસ VC સાદું રૂપ આપવાનું છે. VA માઇનસ VD VA માઇનસ VB કૌંસમાં શું આવશે? VD માઇનસ VC. ચલો તો VB યસ ગુણાકાર કરવા મળો VB VD માઇનસ VC VA પ્લસ VC VD બરાબર
VA VD યસ માઇનસ VA VC માઇનસ VB VD અને પ્લસ VB VC. ક્લિયર? ઓકે, ચલો જે ઉઠતું એ ઉડાડી ગયો. A અને B વાળું છે નથી. B અને D વાળું છે યસ માઇનસ VBD VB માઇનસ VB કેન્સલ. C અને A વાળું છે માઇનસ VCVA માઇનસ VCVA કેન્સલ. તો શું રહે છે કે VAVB પ્લસ VCVD બરાબર VAVD પ્લસ VBVC. આપણે શું સાબિત કરવું છે? VB બરાબર VD સાબિત કરવું છે. તો B વાળા પદને ભેગા કરી નાખો. B વાળા પદને તો આને આ બાજુ લઈએ અને VB કોમન કાઢીએ તો શું આવશે? VA માઇનસ VC આવશે. D વાળા પદને ભેગા કરીએ તો VD યસ. તો આને આ બાજુ લઈ જઈએ તો શું આવે? VA માઇનસ VC. જો VA માઇનસ VC કેન્સલ તો શું જવાબ આવ્યો કે VB બરાબર VD. જે આપણે સાબિત કરવાનું હતું કે B બિંદુએ અને D બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું આવે? સરખું. B બિંદુએ અને D બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું. પરંતુ ક્યારે? કે જ્યારે R2/R1 અને R4/R3 નો ગુણોત્તર સરખો હોય ત્યારે. જ્યારે R2/R1 બરાબર R4/R3. ક્લિયર? જો આ ટાઈપની વસ્તુ હોય, આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર હોય તો અહીંયા આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું, B અને D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું, B અને D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે શૂન્ય. યસ. તો આ શું હતી? બીજી મેથડ હતી જે આપણે અહીંયા સાબિત કરેલી છે. ઓકે, તો આના આધારિત આપણે છે તે કેટલાક છે તે એક્ઝામ્પલ જોઈ લઈએ.